સુરતમાં વોર્ડ નંબર 21ના કોર્પોરેટર અશોકભાઈએ પોતાનો જન્મદિવસ અનોખી રીતે સેવાકીય પ્રવૃત્તિ કરી અને મનાવ્યો હતો। સુરતમાં વોર્ડ નંબર 21ના કોર્પોરેટર અશોકભાઈ રાંદેરિયાએ પોતાના જન્મદિવસ નિમિત્તે સામાજિક કાર્ય કરી અને જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી। અશોકભાઈએ પોતાના જન્મદિવસ નિમિત્તે નાનપુરા ટીમલિયા વાડ ખાતે બ્લડ કેમ્પ, મોતિયા કેમ્પ તેમજ સફાઈ કર્મચારીઓને સાડીનો વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો। સાંઈ કોર્પોરેશનના સભ્ય ધવલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સાંઈ કોર્પોરેશનના ટ્રસ્ટી અશોકભાઈ રાંદરિયા પોતાના જન્મદિવસ નિમિત્તે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે। વિધવા સહાય કીટ, બહેનોને સાડી વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃત્તિ કરે છે। આપના પરિચય ધવલ દેસાઈ, શ્રી સાંઈ કોર્પોરેશન સભ્ય। અમારા સાંઈ કોર્પોરેશનના જે ટ્રસ્ટી છે અશોકભાઈ રાંદેરિયા વર્ષોથી એમના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ એમની સાંઈ કોર્પોરેશનની ઓફિસ નાનપુરા ટીમલિયા ખાતે કરે છે। એમાં વિધવા સહાયની કીટ હોય, બહેનોને સફાઈ કર્મીઓને સાડી વિતરણ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય અને આવી રીતે સેવાકીય પ્રવૃત્તિ વર્ષોથી કરતા આવે છે, લગભગ 25 વર્ષથી। જે લોકો જન્મદિવસે કોઈ ફિઝિકલ કરતા હોય તેઓને શું મેસેજ આપશો? અમે સાંઈ કોર્પોરેશન પરિવાર તરફથી એ જ આપીએ છીએ કે અશોકભાઈ રાંદેરિયા અને એમનું સાંઈ કોર્પોરેશન ગ્રુપ જે રીતે આજે સેવાકીય પ્રવૃત્તિ કરે છે, તો તમે બધા તમારા બી ઘરવાળા, સગાવાલા, મિત્રો સાથે ભેગા મળીને પોતાના જન્મદિવસે એક સારી કોઈ પણ પ્રવૃત્તિ કરો કે જેનાથી સમાજમાં સારો સંદેશ। વોર્ડ નંબર 21 કોર્પોરેટર અશોક રાંદેરિયા। આજે મારા જન્મદિવસ નિમિત્તે દર વખતે મારા જન્મદિવસ હોય તે વખતે આપણે બ્લડ કેમ્પ, કોઈ બી સામાજિક પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ છીએ। સિવિલની અંદર બાળકોને, નવજાત બાળકોને મચ્છરદાનીથી લઈને, મહિલાઓને ગાઉનથી લઈને, વૃદ્ધાશ્રમમાં જમણવારથી દર વખતે આવી પ્રવૃત્તિ થતી રહી છે। અને આ પ્રવૃત્તિ કરવા પાછળ દરેકને કહ્યું કોઈ બીજા ફિઝિકલ ખર્ચ કરીએ કોઈ બીજી વસ્તુની અંદર એના કરતાં તો સેવાકીય કાર્યની અંદર લોકોએ જોડાવવું જોઈએ, જેથી લોકોને ઘણા લાભો મળે। મોદી સાહેબનું દૂરનું વિઝન છે કે એમની પોતાની પણ બધે વખતે સેવાકીય પ્રવૃત્તિ થતી જ હોય છે। તો આજે મારા ત્યાં બ્લડ કેમ્પ છે। સુરતમાં નંબર લાવવા માટે દરેક કર્મચારીઓને, મારા વોર્ડના કર્મચારીઓને સાડીનું વિતરણ કર્યું છે, મોતિયાનું કેમ્પ છે અને ફ્રીમાં મોતિયાની ઓપરેશન કરાવીએ એવી સેવા પ્રવૃત્તિ કરીએ છીએ।